માતા કી। બપોરનો સમય છે, તડકો પણ છે, પણ હવે 24મી તારીખ સુધી, આમ તો 26મી તારીખ સુધી આપણે સૌએ કમર કસી અને લોકોની વચ્ચે જવાનું છે, ત્યારે ખૂબ જુસ્સા સાથે ભારત માતાની જે બોલાવે, બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે। ધન્યવાદ। આજના આપણા સૌની વચ્ચે આપણા સૌને આ ચૂંટણી દરમિયાન આપણી શક્તિમાં વધારો કરવા માટે જેમણે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીને એક નવા અને જોમ જુસ્સા સાથે એક અલગ કાર્ય પદ્ધતિથી, એક અલગ ઓળખથી કાર્યકર્તાઓ જેમના માટે બૂથનો પ્રમુખ જેટલો મહત્વનું છે એટલો જ જિલ્લાનો પ્રમુખ મહત્વનો છે, એ સૂત્રને સાર્થક કરી અને જેમણે આપણી વચ્ચે આજે ઉપસ્થિત થયા છે એવા પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશ પંચાલ સાહેબ, જિલ્લાના અધ્યક્ષ આદરણીય સંજયભાઈ, પ્રદેશ બક્ષી પંચ મોરચાના પ્રમુખ આદરણીય માનસિંહભાઈ પરમાર, આપણા પ્રભારી આદરણીય ભાવનાબેન, તાલાડાના ધારાસભ્ય આદરણીય ભગાભાઈ બારડ, પૂર્વ મંત્રી પૂર્વ ધારાસભ્ય આદરણીય જસા બાપા, આદરણીય ગોવિંદ બાપા, આદરણીય રાજસિંહભાઈ, મહામંત્રી શ્રી અનિલભાઈ, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય મંજુલાબેન, મંચ ઉપર ઉપસ્થિત આપણા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદ્યુમનભાઈ, એમની ટીમ, સૌ મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો, આપ સૌ વડીલ યુવાન દોસ્તો, ભાઈઓ તથા બહેનો, મારી અગાઉ રાજસિંહભાઈ અને જસા બાપાએ વાત કરી, ગોવિંદ બાપાએ વાત કરી કે આગામી 26મી તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થવાનું છે। ભૂતકાળમાં આ વિસ્તારની પરિસ્થિતિઓ શું હતી એ કદાચ આજની પેઢીને આપણે યાદ કરાવવું પડે એવી પરિસ્થિતિ, અને યાદ એટલા માટે કરાવવું પડે કે 1995 પહેલાનું ગુજરાત અને 1995 પછીનું ગુજરાત, આ એટલા માટે યાદ કરાવવું પડે કે હાલની પેઢીને એ ખબર જ નથી કે ભૂતકાળમાં 1995 પહેલા ગુજરાતની પરિસ્થિતિ શું હતી અને આપણા દરિયાઈ કાંઠા વિસ્તારની પરિસ્થિતિ શું હતી। અહીંયા ઘણા વડીલો બેઠા છે, એ વડીલોને આપણે આજની પેઢી કદાચ પૂછે કે 1995 પહેલાનું ગુજરાત કેવું હતું, દરિયા કાંઠો કેવો હતો, તો એ વડીલોએ એ સમય જોયો છે કે પાણી માટે થઈ અને ટેન્કરો લાવવા પડતા, એ શિક્ષણની વ્યવસ્થા, સ્કૂલોના ઓરડા હોય તો શિક્ષક ના હોય અને શિક્ષક હોય તો સ્કૂલ ના હોય, આવી પરિસ્થિતિનું નિર્માણ 1995 પહેલા। આ દરિયાઈ કાંઠા ઉપર રહેનારો એ દરેક સમાજ હોય કે દરેક વર્ગ હોય, એમને આરોગ્યની સુવિધા કેવી હતી એ આપણે સૌ જાણીએ। આપણા રોડ રસ્તાઓ, આપણે ભૂતકાળમાં જુનાગઢ જિલ્લામાં હતા, આપણે બધાને ખબર છે કે જુનાગઢ કામ માટે કલેક્ટર ઓફિસે જવું એટલે આખો દિવસ પડી જતો। આજે સવારે નીકળો અને સાંજે અહીંયા બપોર થાય ત્યાં તમારા ઘરે જમવા ટાઈમે તમે પહોંચી જતા। આવી પરિસ્થિતિમાંથી
સમગ્ર ગુજરાતને બહાર લાવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. 1995 આદરણીય કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. મેં કીધું એમ કે 1995 પહેલાનું ગુજરાત બજેટમાં ક્યાંય પણ ગામડું નતું દેખાતું. માત્ર ને માત્ર બજેટ રજૂ કરવાના બાને બજેટ રજૂ કરી અને સરકાર ચલાવતા. 1995 આદરણીય કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. એમણે નિર્ણય કર્યો કે જો મારે મારા રાજ્યનો વિકાસ કરવો હશે તો ગામડાને મારે બજેટમાં લાવવું પડશે અને ગામડાનો વિકાસ કરવો. અને એ કેશુભાઈ પટેલે ગોકુળિયા ગામ યોજનાની શરૂઆત કરી અને ગામડાને ગોકુળ બનાવવા માટેનો સંકલ્પ કર્યો અને ધીમે ધીમે શરૂઆત. ગોકુળિયું ગામ યોજના એટલે મેં કીધું એમ કે આજની પેઢીને નહીં ખબર હોય, મને પણ એ સમય ખાલી સાંભળે જ કે આદરણીય કેશુભાઈ પટેલે સૌરાષ્ટ્રના પાણીના સ્તર સુધારવા માટે પ્રથમ વખત ચેક ડેમ સુધારણા યોજના લાવી અને ગામડાઓના પાણીના સ્તર ઊંચા લાવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે શરૂઆત કરી. એ ગામડાઓને 24 કલાક વીજળી કેમ મળે, એ ગામડાઓને સારું શિક્ષણ કેમ મળે, એ ગામડાઓને આરોગ્યની સુવિધાઓ કઈ રીતે મળે, એની શરૂઆત 1995 પછી અને ત્યારબાદ મુખ્યમંત્રી તરીકે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા. આપણે સૌ જાણીએ છીએ કે 2000 પછી એક નવા યુગની શરૂઆત થઈ, એક નવા ગુજરાતના નિર્માણની શરૂઆત થઈ અને નરેન્દ્રભાઈ ધીમે ધીમે શરૂઆત કરી. અને ખાસ કરીને જ્યારે સૌરાષ્ટ્રના લોકોની વાત આવતી હોય ત્યારે સૌની યોજનાની કામ શરૂ કરી અને છેવાડાના ગામ સુધી સૌની યોજનાનું નર્મદાનું પાણી પહોંચાડવાનું કામ એ દેશના પ્રધાનમંત્રી એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા સરકારે. 24 કલાક વીજળી આપણે જ્યારે કોઈ પણ સુવિધાની આદત થઈ જાય એ પછી કદાચ 1 કલાક સુવિધા આપણે ના મળે તો આપણે આકડા બાકડા થઈ જાય. આ એ જ ગુજરાત છે, એ જ સૌરાષ્ટ્ર દરિયાઈ કાંઠો છે કે જેમને વીજળી માટે રાતના વ્યારું કરવા માટે બેઠા હોય અને લાઈટ જાય તો આપણે એવું ના કહી શકતા કે લાઈટ આવે પછી જમીએ, કારણ કે ભૂખ્યું હોઈ જવું પડે એવી પરિસ્થિતિ આપણે જોયેલી. એ વખત મુખ્યમંત્રી હતા, એમણે નક્કી કર્યું કે મારે ખેડૂતોને અલગ પાવરની વ્યવસ્થા કરવી છે, ગામડાઓને 24 કલાક વીજળી આપવી છે. અને એ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા અને એમણે નિર્ણય કર્યો, એને વાત કરી. તો એ સમયે આપણા લોકો વિચાર કરતા હતા કે આ વ્યવસ્થા થઈ શકે કે કેમ, પણ આજે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર કામ કરી રહી છે. ગામડાને 24 કલાક વીજળી આપવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. આપણો આ ગીર વિસ્તાર છે, એ 24 કલાક વીજળી તો આપી, ખેડૂતોને 8 કલાક પાવરની વ્યવસ્થા અલગ કરી, તો એ અલગ અલગ પાણીમાં એ વીજળી આપતા. ગિરનારથી લઈ અને અમરેલી સુધી જે ફોરેસ્ટ વિસ્તાર કહેવાય, એ બોર્ડરના ગામડાઓ કહેવાય, જ્યાં જંગલી પશુ પક્ષીઓના હિચકારા હુમલાથી ખેડૂતોમાં એક ભય હતો અને એમની માંગ હતી કે અમને પણ દિવસે વીજળી આપી દે તો અમારે રાતના ખેતરમાં પાણી પાવા માટે જવું ન પડે, અમારા કામ માટે અમારા પરિવારને મૂકીને રાત્રે અમારે ખેતરમાં જવું ન પડે. રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એવો નિર્ણય કર્યો કે બોર્ડર વિસ્તાર ઉપર રહેતા ખેડૂતોને દિવસે વીજળી આપવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. અહીંયા આજે પ્રદેશ અધ્યક્ષ આપણી વચ્ચે બેઠા છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. એને એમ થયું કે મારે સોમનાથના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો હોસલો વધારવા માટે એ આવનારા સમયમાં એક નવા સંકલ્પ સાથે લડી શકે એટલા માટે મારે જવું છે. અહીંયા પ્રદેશ અધ્યક્ષ આપણી વચ્ચે આવ્યા છે આપણો હોસલો વધારવા માટે, આપણી મનોબળ શક્તિ વધારવા માટે. એટલા માટે આજે મુખ્ય આગેવાનોને અહીંયા બોલાવવામાં આવ્યા. મારે અહીંયા એ કહેવાની જરૂર નથી કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી કે જે 2 લોકોથી શરૂ કરીને આજે દુનિયાની સૌથી મોટામાં મોટી પાર્ટી બનવાનો જો શ્રેય જતો હોય ને તો એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જાય. હું કદાચ રાજકારણમાં નહોતો પણ મારા મોટા બાપા હતા આ વિસ્તારમાંથી, એ પણ ચૂંટણી લડેલા છે. મને યાદ છે કે પડકારની સામે પરિશ્રમ કરી અને પરિણામ આપતો એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સોમનાથ, ગીર સોમનાથ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત જો કોઈ કરી હોય તો એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કરી. અરે મારા જેવા નાના કાર્યકર્તાઓને આ વિસ્તારમાં પરિચય નતો છતાં પણ જો 3 વખત સંસદ સભ્ય બનાવવાની તાકાત એ આ સામે બેઠેલા મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં. તો આજે અહીંયા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં તમારામાંનો કોઈ કાર્યકર્તા આજે ચૂંટણી લડી રહ્યો છે, નાત જાતના વાડામાંથી નીકળીને આપણે એ આપણામાંનો કાર્યકર્તા કે જેમણે રાત દિવસ ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે કોઈને પણ નાત જાત જોયા વગર કોઈ પણ ઉમેદવાર હોય માત્ર ને માત્ર કમળનું નિશાન જોઈ અને એમણે જે મહેનત કરી અને આજે એમનો વારો આવ્યો છે, ત્યારે મારી તમને બધાને વિનંતી કે આપણે બધા જો સંકલ્પ કરીશું તો 5 જિલ્લા પંચાયત વેરાવળ તાલુકાની અને તમામ તાલુકા પંચાયત આપણે જીતવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નક્કી કરી લે. મેં કીધું એમ કે એને પડકાર સામે પરિશ્રમ કરવાની આદત છે, એનો સ્વભાવ. તો આજે ગીર સોમનાથ જિલ્લામાં કોઈ પણ પડકાર છે નહીં. માત્ર ને માત્ર આપણે બહાર નીકળી અને લોકો સુધી પહોંચવાની જરૂરિયાત. મારી વિનંતી કે આ વખતે ગીર સોમનાથમાં કોંગ્રેસ મુક્ત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત થવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આ વિસ્તારમાં આપણે સૌએ જોયું કે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીની આસ્થા, સનાતન ધર્મની આસ્થાનું કેન્દ્ર એટલે આપણું ભગવાન સોમનાથ દાદાનું મંદિર. ખાલી એક સ્વાભિમાન પર્વને કારણે આપણે બધા જાણીએ છીએ કે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ સ્વાભિમાન પર્વની સોમનાથમાં શરૂઆત. હું 1995 પહેલાની વાતને તો મેં તમને કરી, પણ માત્ર એટલી કલ્પના કરી લો કે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી દિવસ પહેલા અને પછી સોમનાથની પરિસ્થિતિ શું છે ખાલી કલ્પના કરી લેજો. આ સોમનાથ એ આપણી આસ્થાનું કેન્દ્ર છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ હંમેશા સોમનાથ માટે પોતાના બલિદાન દેતા કાર્યકર્તાઓ. આ ભૂમિ એ સંકલ્પની ભૂમિ છે. અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલનો સંકલ્પ પૂરો થયેલો. અહીંયા ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિર અયોધ્યામાં રામ મંદિર બને એનો સંકલ્પ અહીંયા પૂરો થયો છે. અને જો આજે મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સંકલ્પ કરે તો મને વિશ્વાસ છે કે ગીર સોમનાથ જિલ્લાની તમામ જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતે ભારતીય જનતા પાર્ટીની બનવાની છે. આ સંકલ્પની ભૂમિમાં આપણે સૌ આગળ વધીએ અને આવનારા સમયમાં હવે 5-6 દિવસ બાકી છે. આપણે સૌ કમર કસી અને લોકોની વચ્ચે જઈ અને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મતદાન વધારેમાં વધારે કેમ થાય એવા આપ સૌ પ્રયત્ન કરો. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.